આજના વિડીયોમાં આપણે એવી ઉપયોગી ટિપ્સ જોવાના છીએ જે તમારા ઘરના રોજિંદા કામોને ખૂબ જ સરળ બનાવી શકે છે। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ। વિડીયો જોઈએ ટીપ નંબર 1। તો સૌપ્રથમ ટીપ છે કે જ્યારે આપણે કુકરમાં કંઈ પણ બાફીએ રાંધીએ અથવા તો ચણા વગેરે બાફીએ તો કુકર ઘણી વખત એકદમ કાળું પડી જતું હોય છે। કુકર જે હોય તેનું તળિયું હોય તે પીળાશવાળું થઈ જાય, કુકર કાળું થઈ જાય। તો તેમાં તમે આ રીતે 2 થી 3 ગ્લાસ પાણી એમાં ઉમેરી દઈએ। ત્યાર પછી આપણે એક લીંબુનો રસ લઈશું। આ રીતે તેમાં આપણે લીંબુનો રસ એડ કરી દઈએ। જુઓ, અથવા તો તમે ક્યારેય દાળ શાક વગેરે બનાવતા હોય અને તેમાં લીંબુનો રસ ઉમેર્યો હોય ને લીંબુના ખાલી છોતરા વધ્યા હોય ને તો તેમાં તમે ખાલી છોતરા પણ એડ કરી શકો છો। લીંબુ રસ એડ કરવાની જરૂર નથી, પરંતુ જો તમે ખાલી લીંબુના છોતરા જ તેમાં એડ કરો તો તેમાં 2 થી 3 ટીપા વિનેગરના ઉમેરી દઈએ। અને વિનેગર ન હોય તો આ રીતે તમે લીંબુનો રસ પણ તેમાં ઉમેરી શકો છો। ત્યાર પછી આપણે જો અહીં મેં થોડું વધારે પાણી ઉમેર્યું છે, જેટલું કુકર કાળું છે તેટલું મેં અહીં પાણી તેમાં ઉમેર્યું છે। ત્યાર પછી આપણે આ કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને તેને આપણે ગેસની ફ્લેમ ઓન કરી અને ગેસ પર રાખી દઈએ। હવે આ કુકરમાં આપણે 4 વિસલ કરી લઈએ, 4 સીટી થવા દઈએ। ત્યાર પછી કુકર ઠંડુ થવા દઈએ। કુકર ઠંડુ થઈ ગયા પછી આપણે તેને ખોલીએ તો તમે જોઈ શકશો કે આમાં જે પણ ગંદકી હતી, પીળાશ થઈ ગઈ હતી અને કુકર કાળું પડી ગયું હતું, તેના લીધે આ પાણી પણ થોડું પીળું થઈ ગયું છે। ત્યાર પછી તે પાણીને આપણે સિંકમાં ફેંકી દઈએ। તમે રિઝલ્ટ જોઈ શકો છો। પહેલાં કુકર કેટલું કાળું અને ગંદુ હતું, એકદમ ક્લીન થઈ ગયેલું છે। તો આ આઈડિયા છે આપણી સાથે મુંબઈથી લીનાબેને શેર કરેલો છે। તો લીનાબેન, તમારો ખૂબ ખૂબ આભાર આ ટિપ્સ અમારી સાથે શેર કરવા બદલ। 100% આ આઈડિયા વર્ક કરે છે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ટીપ। તો ઘણી વખત આપણે આમળા વગેરે ઘરમાં લાવીએ, થોડા દિવસ એમને એમ પડ્યા રહે તો આમળા આ રીતના થઈ જતા હોય છે। જુઓ, તેમાં ડાર્ક પેચીસ લાગી જતા હોય છે। તો આમળાને વધુ સમય સુધી ફ્રેશ રાખવા માટે આપણે આ આઈડિયાનો ઉપયોગ કરી શકાય। તો જુઓ, અહીં મેં થોડા આમળા લીધેલા છે। ત્યાર પછી આપણે 1-2 દિવસની અંદર જ જેટલા આમળા આપણે ખાઈ શકતા હોય ને તેટલા આપણે આમળા અલગ કરી લઈએ। તે સિવાયના જો વધારે આમળા હોય, આપણે કિલો, અડધો કિલો જેટલા આમળા લાવ્યા હોય તો આ રીતની જે કોથળી બધાના ઘરમાં હોય જ છે, તે કોથળીમાં આપણે આ બધા જ આમળાને આ રીતે ભરી દઈએ અને તેમાંથી હવા કાઢી લેવાની છે। ત્યાર પછી આપણે એક ન્યૂઝપેપરનો કટકો લઈશું અથવા તમે કોઈ કોટનનો કટકો પણ લઈ શકો। આ રીતે કોથળી પર રાખી તેના પર આપણે આ રીતે પ્રેસ કરી લઈએ। જુઓ, આ રીતે આપણે હલકા હાથે થોડું જ પ્રેસ કરવાનું છે, જેથી તમે જોઈ શકશો કે એક સિલાઈ સરસ થઈ જશે। અહીંથી જો સીલ પેક થઈ જશે। હવે શું થશે ને કે આ આમળાને તમે લાંબો સમય સુધી ફ્રેશ રાખી શકો છો, મહિના દિવસ સુધી પણ સ્ટોર કરીને રાખી શકો છો। આમળા જરા પણ બગડશે નહીં। આ રીતના તમે લાંબો સમય સુધી ફ્રેશને ફ્રેશ રાખી શકો છો। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો અત્યારે જે સિઝનમાં મકાઈ મળતી હોય છે તો આપણે દરેક ઘરે મકાઈ લાવતા જ હોઈએ છીએ। તો મકાઈ પણ 2 થી 3 દિવસ સુધી એમને એમ પડી રહે ને તો સુકાવા લાગે છે, તેમાં દાણા હોય તે સુકાઈ જાય। તો તેના માટે તમે આ આઈડિયા ઉપયોગમાં લઈ શકો। તો પહેલાં તો મકાઈના જે પણ છોતરા છે તે આપણે કાઢી લઈએ। ત્યાર પછી તેના માટે પણ આ રીતની પ્લાસ્ટિકની થેલી લેવાની છે। હવે બધી જ મકાઈને આપણે આ કોથળીમાં આ રીતે રાખી દઈએ। જેટલી પણ મકાઈ હોય તે તમે રાખી દો। તેના માટે પણ સેમ આ જ પ્રોસેસ કરીએ। કાગળનો ટુકડો લઈએ અને તેના પર થોડી આ રીતના પ્રેસ ફેરવીએ। તમે જોઈ શકશો કે અહીં એરટાઈટ પેકિંગ થઈ જશે। હવે આ મકાઈ 15 દિવસ સુધી પણ એમને એમ પડી રહેશે ને તો જરા પણ બગડશે નહીં અને દાણા સુકાશે પણ નહીં। લાંબો સમય સુધી તમે મકાઈને આ રીતે ફ્રેશ રાખી શકો છો। ખૂબ જ ઇફેક્ટિવ આઈડિયા છે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો તમે સૌ કોઈ જાણતા જ હશો કે બાજરાનો રોટલો કેટલો ગુણકારી છે, પરંતુ આ સમયમાં દરેકને બાજરાનો રોટલો બનાવતા આવડતો નથી। તો તેના માટે આ ખૂબ જ સરળ આઈડિયા છે। જુઓ, આ રીતે તમે બાજરાના રોટલાને તમે આ રીતે ટીપી શકો છો। આ રીતના આપણે પહેલાં રાઉન્ડ બનાવી લઈએ અને ત્યાર પછી આ રીતના તેના પર થોડું પાણી લગાવી દઈએ, જેથી કે બાજરાનો રોટલો ટીપતી વખતે રોટલાની કોર ફાટે નહીં। જુઓ, આ રીતે આપણે રોટલો બનાવી શકાય। ખૂબ જ સરળ છે। તમે આ રીતના ટ્રાય કરશો ને તો તમારાથી પણ ખૂબ જ સરસ એવો રોટલો બનશે। ત્યાર પછી આપણે આ રીતે હાથેથી તેને ટીપી લઈએ। પહેલાં આપણે હથેળીના પાર્ટથી તેને ટીપીશું અને આ રીતના જે રીતના રોટલો ટીપાતું જાય ત્યાર પછી આપણે આંગળીની મદદથી તેને ટીપીશું, જેથી કે શું થશે કે જ્યારે રોટલો બનશે ને તો સરસ મજાની તેમાં ડિઝાઇન પડશે। જુઓ, આ રીતે। અને હાથ ચોંટવા લાગે તો ફરીથી હાથને આપણે આ રીતે પાણીવાળા કરી લઈએ, જેથી કે બાજરાનો રોટલો જે છે હાથમાં ચોંટશે નહીં। તો જુઓ, તમે જોઈ શકો છો એક જ સરખો આપણે રોટલો અહીં સરસ ટીપી લીધો છે અને એક જ સરખો તેનો આકાર છે, એક જ સરખો પાતળો છે।
મોટી ઉંમરના હોય, મમ્મી દાદી હોય, તેમને તો આ રોટલા બનાવતા આવડતા જ હશે, પરંતુ આજકાલની જે દીકરીઓ હોય તેમને રોટલી બનાવતા પણ સરખી ન આવડતી હોય તો રોટલાની તો વાત જ દૂર રહી, રોટલા તે સરખી રીતે બનાવી નથી શકાતા. તો આ રીતે તમે ખૂબ જ સરળતાથી રોટલા બનાવી શકો છો. હવે આ રોટલાને આપણે પકવીને પણ જોઈ શકીએ. અને હજી હું તમારી સાથે બીજો આઈડિયા પણ શેર કરવાની છું. આ રીતના જો રોટલા ન ફાવે ને તો બીજી રીતથી પણ કઈ રીતે બનાવી શકાય એ પણ આપણે જોઈ લઈએ. તો જુઓ, આ રીતે રોટલાનો આપણે પહેલો એક પળ જ્યારે ચોળવીએ ને તો તેને આપણે 75% જ પકવીએ. પૂરેપૂરું 100% તે પળ આપણે પકવવાનું નથી, નહીં તો રોટલો ફૂલશે નહીં. જુઓ, ત્યાર પછી એક પળ તેને પકાવ્યા પછી આપણે બીજો જે ભાગ છે તેને 100% આપણે પકવી લેવાનો છે. આ રીતે 100% તેને આપણે ચડવા દઈએ. જુઓ, આ રીતે. અને થોડી વારે રોટલો ઉઠલાવતા જઈએ અને જોતું જવાનું છે કે તે બળી પણ ન જાય અને કાચો પણ ન રહી જાય. જુઓ, ત્યાર પછી ફરીથી તેને આ રીતે આપણે ઉઠલાવી દઈએ. તમે જોઈ શકશો કે રોટલો ખૂબ જ સરસ એવો બન્યો છે. અને આમાં જે આપણે હાથેથી ટીપ્યો છે ને તો આંગળીઓને નિશાનને લીધે ડિઝાઇન પણ સરસ પડેલી છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય. હવે બીજી રીત જોઈએ કે જો તમને આ રીતે પણ રોટલો ન બનાવતા ફાવે તો પહેલાં તો શું કરવાનું કે આ જે લોટ હોય ને તેને એકદમ મસળી લેવાનો. જેટલો તમે લોટ વધુ મસળશો ને તેટલો રોટલો ખાવામાં મીઠો લાગશે, સ્વાદિષ્ટ લાગશે. ત્યાર પછી જુઓ, આ રીતના આપણે એક રાઉન્ડ બનાવી લઈએ. આ રીતનું કરી લેવાનું છે. જુઓ, આ રીતે આપણે લોટને ગોળી બનાવી લઈએ. ત્યાર પછી આપણે અહીં એક થાળી લઈશું. આ રીતે થાળી રાખી દઈએ અને આ રીતની કોથળી દરેકના ઘરમાં હોય જ છે. તો કોથળીનો આટલો પાર્ટ આપણે કટ કરી લઈએ. જુઓ, કોથળીને આપણે ખોલી લેવાની છે. તો આ રીતે કંઈક કોથળીને આપણે રેડી કરી લઈએ. હવે આ જે લોટ છે ને તેને આ કોરા લોટમાં થોડું આપણે આ રીતે બોળી દઈએ, જેથી કે કોથળીમાં લોટ ચોંટી ન જાય. ત્યાર પછી આ જે ગોળનું છે રાખી અને ફરીથી બીજો પાર્ટ કોથળીનો આ રીતે રાખી દઈએ. ત્યાર પછી રોટલી વણવાનું જે આ પાટલી છે તેનાથી આ રીતે પ્રેસ કરતા જઈએ. અને પ્રેસ કરતા જઈએ અને થોડી વારે જોઈ પણ લઈએ કે રોટલો સરખી રીતના વણાઈ ગયો છે કે નહીં. અને ફરીથી પ્રેસ કરીએ અને તમે જે આકારનો રોટલો બનાવવા માંગતા હોય એટલી મોટી સાઇઝમાં રોટલો બનાવી શકો છો. જુઓ, આ રીતે એક જ સરખો રોટલો બનશે. હાથેથી જે આપણે ટીપીએ ને એટલો જ એ જ રીતે ટીપાઈ જશે અને ક્યાંય પણ વધુ ઓછો નહીં રહે અને એક જ સરખો આ રોટલો છે તે બની જશે. તો જુઓ, તમે જોઈ શકો છો અહીં સરસ રીતે રોટલો વણાઈ ગયો છે. હાથેથી ટીપવાની પણ જરૂર નથી. હવે આપણે આ રોટલાને પકાવી લઈએ અને આપણે ડિફરન્સ પણ જોઈશું કે હાથેથી ટીપેલા રોટલામાં અને આ રીતે બનાવેલા રોટલામાં શું ફરક રહે છે એ પણ આપણે હમણાં જોઈ લઈશું. તો જુઓ, તેમાં પણ સેમ પ્રોસેસથી અને આમાં આપણે કોરો લોટ લગાવ્યો હતો તેથી આ જે રોટલો ફાટી ન જાય તેના માટે આપણે થોડું અહીં પાણી લગાવ્યું છે. જુઓ, તો સેમ પ્રોસેસથી આપણે પહેલાં એક પળ છે તે 70-75% પકવીએ, બીજું પળ 100% પકવીએ. જુઓ, આ રીતે સેમ પ્રોસેસથી પકવવાની રીત તો સરખી જ છે, પરંતુ તમે ફરક તમારી રીતે જ જોઈ શકશો કે હાથેથી બનાવેલા રોટલા અને આ રીતના બનાવેલા રોટલામાં કેટલો ફરક રહે છે. છતાં પણ જેને સાવ નથી આવડતું અને રોટલો ખાવાની ઈચ્છા છે, બાજરાનો રોટલો આ રીતના બનાવીને ખાઈ શકાય છે. પોષક તત્વ તો મળે જ ને. તો આ રીતે પણ બનાવી શકો છો. તો આ બંને રોટલામાં ફરક એટલો આવે છે કે હાથેથી ટીપેલા રોટલા એકદમ કૂણા અને ડિઝાઇનવાળા બને છે. આ રીતે બનાવેલા રોટલા ભાખરી જેવા બને છે. જુઓ, આને જોતાં એવું લાગે કે બાજરાની ભાખરી છે. તો તમે આ રીતે પણ રોટલા બનાવી શકો છો. તમને જે રીતના પોસિબલ હોય એ રીતના તમે રોટલા બનાવી શકો છો. જ્યાં સુધી રોટલા ન આવડે ત્યાં સુધી આ રીતે પાટલીની મદદથી ધીમે ધીમે શીખી જશો. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા, તો તે છે ઝીંકને લઈને. ઝીંકમાં અમુક વખત તેજાબના, એસિડના, હાર્પિકના ડાઘ લાગી જતા હોય તો તેને કાઢવા ખૂબ જ અઘરા થઈ જતા હોય છે. તો તેના માટે પણ મેં અગાઉ એક વિડીયો શેર કરેલો છે અને તે સિવાય પણ આજે આપણે એક નવી ટીપ તેમાં જોઈ લઈએ. તો તેના માટે આપણે અહીં એક માટીનું કોળિયું લેવાનું છે. હવે આ કોળિયું થોડું પાણીવાળું કરી લઈએ. જુઓ, અને તમે જોઈ શકશો આમાં બીજું કોઈ પણ વસ્તુ આપણે વાપરવાની જરૂર નથી. ફક્ત આ રીતે આ કોળિયાને આ રીતના આમાં ઘસીશું ને, રબ કરીશું ને તો આ તેજાબના ડાઘ છે તે દરેક જતા રહેશે. થોડો સમય લાગી શકે છે. અહીં મને આ ઝીંક સાફ કરવામાં લગભગ 20 થી 25 મિનિટ સુધી સમય લાગેલો હતો, પરંતુ મારે અહીં કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવાની જરૂર નથી રહી. તો આ રીતે તમે આ કોળિયાની મદદથી પણ ઝીંક સાફ કરી શકો છો. તો આ આઈડિયા આપણી સાથે જયશ્રીબેન ગજરે શેર કરેલો છે કે આ રીતે માટીના કોળિયાથી પણ તેજાબના ડાઘ જતા રહે છે. તો આપણે જોઈએ રિઝલ્ટ. જયશ્રીબેન, તમારો ખૂબ ખૂબ આભાર આ ટીપ અમારી સાથે શેર કરવા બદલ. અને હા, ઘણા લોકોએ આ રીતની ટિપ્સ કરેલી છે તો તેમને એવું ન થવું જોઈએ કે અમારી ટીપ તમે બતાવી નહીં. દરેક ટીપ હું બતાવીશ. કદાચ 1-2 દિવસ 1-2 વિડીયો આગળ પાછળ થઈ શકે, પરંતુ દરેકની ટીપ હું જરૂરથી આ વિડીયોમાં શેર કરીશ. ત્યાર પછી આ રીતે સ્ક્રબરથી ધોઈ નાખીએ. રિઝલ્ટ તમારી સામે છે.
ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ટીપ, તો દરેકના ઘરમાં ઠંડા પીણાની આવી બોટલ આવતી જ હોય છે. તો અહીં મેં માઝાની બોટલ લીધેલી છે. ત્યાર પછી તેના પરનું જે રેપર હોય તેને આપણે કાઢી નાખીએ. આનો પણ ખૂબ જ સરસ એવો ઉપયોગ છે. જુઓ, ત્યાર પછી મેં અહીં પેન્ટ સ્પ્રે લીધેલો છે. જો આ રીતના સ્પ્રે ન હોય, તમારા પાસે કોઈ પણ કલર હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા તો આ રીતના કલર સ્પ્રે હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો. તો મેં અહીં ગોલ્ડન કલર લીધેલો છે. આખી જ બોટલમાં આ રીતે આપણે ગોલ્ડન સ્પ્રે કરી લઈએ. તમારા પાસે જો કોઈ કલર હોય ને તો તમે અલગ અલગ કલર પણ કરી શકો છો, તેનાથી પણ ખૂબ જ સરસ લાગશે. અથવા તો આ રીતે સ્પ્રે કલરનો પણ ઉપયોગ કરી શકાય છે. તો જુઓ, આ રીતના આપણે કલર કરી લઈએ. કલર કર્યા પછી તેને થોડી વાર માટે સુકાવા રાખી દઈએ. લગભગ 5 મિનિટમાં તો તે સરસ રીતે સુકાઈ જશે. જુઓ, સુકાઈ ગયા પછી મારા પાસે અહીં એક એક્સ્ટ્રા આ રીતની એક લેસ પટ્ટી પડી હતી. ખૂબ જ જૂની લેસ પટ્ટી છે, તેનો આપણે અહીં ઉપયોગ કરીશું. તો આ જે પાર્ટ છે તેટલા પાર્ટના માપના આપણે આ લેસ પટ્ટીના ટુકડા કરી લઈએ. જુઓ, તો આમાં જેટલા પણ આ પાર્ટ છે તેટલા આપણે 5 થી 6 ટુકડા કરી લેવાના છે. હવે આ રીતના ગ્લુ ગનથી આ ટુકડાને અહીં આપણે ચોંટાડી દઈએ, દરેક ટુકડાને. જુઓ, તમે જોઈ શકશો કેટલું સરસ અહીં એક ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ રહ્યું છે, અને લુક પણ ખૂબ સરસ આવી રહ્યો છે ને, ખૂબ જ મસ્ત લાગી રહ્યું છે. તો દરેક ટુકડાને આ રીતે આપણે ફરતે ચોંટાડી દઈએ. જુઓ, ત્યાર પછી આપણે લેસ પટ્ટીનો ટુકડો ચોંટાડી દઈએ. તો સરસ મજાનું એક ફ્લાવર પોટ બનીને રેડી થઈ ગયું છે. આમાં તમે ફ્લાવર રાખી શકો છો. ખૂબ જ સરસ લુક આપે છે. જુઓ, લાગે જ નહીં કે આપણે આ વેસ્ટ પ્લાસ્ટિકની બોટલમાંથી બનાવેલું હશે. તો મિત્રો, આશા રાખું છું આ દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે. કયા આઈડિયા તમને વધુ પસંદ આવ્યા મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ.